રાત્રે ફોન કરી કાલિંદીએ મૃણાલીને બોલાવી લીધી. ત્રણેય યુવકના ઘરમાં જ ગોઠવાઈ ગયા, પણ ન જાણે ત્યાં બેસવું કાલિંદીને યોગ્ય ન લાગતા તે ઊભી થઈ બહાર બાલ્કનીએ જતી રહી. અત્યારના સમયે બહાર નીકળતી યુવતીઓ કામ કરે એ મને ગમે ચોક્કસ, પણ અહીં મારી વાત છે અને મારી વાત એ જરા જુદી છે. ધ્યાનથી સાંભળો ને સમજો, પછી જવાબ આપો. મારી દીકરીના ટેક કેરર બનવાના હું તમને 5,000 આપીશ અને મને ટિફિન સારી રીતે કરી દેવાના હોવ તો બીજા 3,000 આપીશ. ઘરમાં વ્યવસ્થાપક તરીકેની જો તમે જવાબદારી લેવા માગો તો 5,000 બીજાની મંજૂર છે. ઘરની સ્વચ્છતા, હિસાબ, દેખરેખ, ક્યારેક કોઈ નાની મોટી જવાબદારી નીકળે તો નિભાવી લેવી. હા, નહીં તમે મારા ગુલામ, નહીં હું કોઈ તમારો માલિક. આ ઘરની માલકીન ગઈ છે. હું હવે માલિક બનાવવામાં પણ રસ ધરાવતો નથી. મારે તમારા જેવા કોઈ સહાયક કે સાથીદાર જોઈએ છે. હાલ આટલું જરૂર સાંભળો અને સમજો. હજી કહું છું, વિચારી જવાબ આપજો. બીજી વાત, તમારો સન એ ગમે ત્યારે આવે એનો મને કોઈ વાંધો નથી. આમ પણ મારું ઘર ઘણું મોટું છે. હવે મારે સૂવા જવાનું મોડું થાય છે. ત્યાં જ રડતી રડતી બાળકી પાછી ઊંઘેથી ઉઠી બહારના રૂમે આવી. આંટી મમ્મી કહેતી એ સોફા પર બેઠેલી મૃણાલીના સાડીનો પાલો ખેંચવા લાગી, એટલે કે પાછી તેને બેડરૂમ તરફ દોડવા લાગી સૂઈ જવા માટે. જો બેટા, મમ્મીને થોડું કામ છે, અત્યારે પપ્પા સાથે સૂઈ જા. મૃણાલીએ પણ હળવા હાથે પોતાનો પાલવ છોડાવી લીધો. તે કાલિંદીને બૂમ મારી ઘરમાંથી નીકળી ગઈ. પછી કાલિંદીને બધી વાત કરી. અરે નેકીવર પૂછ, તેના લીધે આપણને બંનેને પણ વધુ સમય સાથે રહેવા મળશે. વિચારી લેજે ને. હું તો કહું છું કે બહારના પુરુષો આમે આંખો ફાડીને બધું જોવા તૈયાર જ હોય છે. એના કરતાં રોકાઈ જા તો સારું. નાખને એના ઘરમાં ધામા. જરૂર હશે તો નાનકડું કંઈ કામ તને શોધી આપીશ. બસ અઠવાડિયાના અંતે તો મૃણાલી સુંદર તૈયાર થઈ અને મહેન્દ્ર જ્યારે ઓફિસ જવા તૈયાર થઈ નીકળી રહ્યો હતો કે તે ઘરમાં પ્રવેશી ગઈ. મને જોબ મંજૂર છે, ઓકે કહેતો યુવક તો ચાવી એના હાથે જ આપી નીકળી ગયો. દીકરી પ્રિન્સેસ તો હજી સૂતી હતી. આજ સુધી બાજુની કામવાળી તેને સંભાળી લેતી હતી.